Jai Swaminarayan. Today we are going to learn about the unit number 5. The unit number 5 is combinational logic circuit. Combinational logic circuit using LSI and MSI. LSI means least significant and MSI means most significant. What is the combinational logic circuit? First we will study about what is the combinational logic circuit. The first logic circuit is divided into two parts. પહેલા તો લોજિક સર્કિટના બે ભાગ પાડવામાં આવે છે. The first is the combinational logic circuit. પહેલો ભાગ છે combinational અને બીજો ભાગ છે sequential. In the FODE subject, we have to study about only the combinational logic circuit. There is no need to study about the sequential logic circuit. But we will differentiate both. Okay, what is the meaning of combinational and what is the meaning of sequential? The combinational logic circuit is in that the output depends upon only and only present input. That is known as a combinational logic circuit. So what is the definition first? The output depends on only present input. આઉટપુટ કોના પર આધાર રાખે છે? ખાલી પ્રેઝન્ટ ઇનપુટ ઉપર જ આધાર રાખે છે. સો સપોઝ ધીસ ઇઝ ધ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ. Okay, so in this, here is the output. So whatever the input you have given, you can get the output. તમે જે ઇનપુટ આપો છો એના ઉપરથી આ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ એનું ઓપરેશન પરફોર્મ કરીને આઉટપુટ આપે છે. મીન્સ આઉટપુટ ડિપેન્ડ્સ ઓન ઓનલી પ્રેઝન્ટ ઇનપુટ. વોટ ઇઝ સિક્વેન્શિયલ? The output depends on present input as well as past output. કોના પર ડિપેન્ડન્ટ છે? પ્રેઝન્ટ ઇનપુટ તો ખરું જ, આની જેમ પ્રેઝન્ટ ઇનપુટ તો ખરું, પણ પાસ્ટ આઉટપુટ કે કોઈ પણ સર્કિટ છે, ધારો કે આ સિક્વેન્શિયલ લોજિક સર્કિટ છે, present input as well as past output. Means here you have given an input, here is the output, but this output is given again to the input. Output ને ક્યાં આપવામાં આવે છે? ફરીથી ઇનપુટની અંદર આપવામાં આવે છે. This is known as a past. Suppose કે એક આઉટપુટ તમે મેળવી લીધું છે, હવે નેક્સ્ટ સર્કિટ માટે તમે આઉટપુટ મેળવવા જાઓ છો. સો ફોર ધ નેક્સ્ટ સર્કિટ પ્રેવિયસ જે આઉટપુટ હતું એને પણ અગેન ઇનપુટમાં આપવામાં આવે છે. ધીસ ઇઝ નોન એઝ એ ફીડબેક. અને શું કહેવામાં આવે છે? ફીડબેક. આઉટપુટ ઇઝ ટેકન અગેન ઇન્ટુ ધ ઇનપુટ, ધેન ધેટ ઇઝ નોન એઝ એ ફીડબેક. સો વોટ ઇઝ ધ સેકન્ડ ઇનપુટ ઇઝ સેકન્ડ ડિફરન્સ? ફીડબેક ઇઝ નોટ રિક્વાયર્ડ. ફીડબેકની જરૂર નથી. આમાં ફીડબેક રિક્વાયર્ડ છે. Now see, in this feedback is required. Means તમારે પાસ્ટ આઉટપુટ છે તો એને કોઈ જગ્યાએ સ્ટોર કરી રાખવું પડશે. બરાબર, પાસ્ટ આઉટપુટ છે એને તમારે કોઈ જગ્યાએ તો એને સ્ટોર કરવું જ પડશે. ઓકે, મીન્સ સ્ટોરેજ કરવા માટે શું જોઈએ? મેમરી. શું જોઈએ? મેમરી. સો ઇન ધીસ મેમરી યુનિટ ઇઝ રિક્વાયર્ડ. શું જોઈએ છે? મેમરી યુનિટની જરૂર પડે છે. ઇન ધીસ નો મેમરી યુનિટ રિક્વાયર્ડ. આમાં કોઈ પણ મેમરી યુનિટની જરૂર પડતી નથી. બરાબર છે. ફોર્થ, આમાં શું છે? ફીડબેકની જરૂર પડે છે. મીન્સ જે તમે જે સર્કિટ બનાવશે કેવી બનશે? કોમ્પ્લેક્સ. કેવી બનશે? કોમ્પ્લેક્સ. તો આમાં જે સર્કિટ ડિઝાઇન ઇઝ કોમ્પ્લેક્સ. કેવી સર્કિટ બનશે? કોમ્પ્લેક્સ સર્કિટ બનશે. જ્યારે આમાં સર્કિટ ડિઝાઇન ઇઝ સિમ્પલ. કેવી સર્કિટ બને છે? સિમ્પલ સર્કિટ બને છે. ફર્સ્ટ, આ સર્કિટ ડિઝાઇન સિમ્પલ છે મીન્સ કોસ્ટ ઇઝ લો. કોસ્ટ કેવી થઈ જશે? લો. જ્યારે આમાં કોસ્ટ ઇઝ હાઈ. ઓકે,
6 નંબર તમારે એનું એક્ઝામ્પલ લખી દેવાનું. ધ કોમ્બિનેશનલ સર્કિટ એક્ઝામ્પલ્સ આર decoder, encoder, multiplexer and demultiplexer. These are the examples, and these 4 circuits we will study in the unit number 5. આ 4 સર્કિટ આપણે યુનિટ નંબર 5 માં ભણીશું. આની અંદર છે ફ્લિપ ફ્લોપ, કાઉન્ટર, timer. These are the examples of sequential logic circuit. So this is the main difference between combinational logic circuit and sequential logic circuits. Okay. Now we will study about the first multiplexer. Okay. આજે આપણે શું ભણીશું? Multiplexer. You have already know about the name multiplex. તમે મલ્ટીપ્લેક્સ શબ્દ સાંભળેલો છે. વોટ ઇઝ ધ મલ્ટીપ્લેક્સ? મલ્ટીપ્લેક્સ મીન્સ એક જ થિયેટરની અંદર એક અથવા એકથી વધારે સ્ક્રીનો હોય છે. That is known as a multiplex. The simple multiplexer means it is the combinational logic circuit which has many inputs. Which has many inputs. આ ઇનપુટ છે, ઘણા બધા ઇનપુટ છે. It has a many inputs. This is the multiplexer and only one out. આઉટપુટ કેટલું છે? એક જ આઉટપુટ છે. બટ ઇનપુટ આઉટપુટમાં શું મળશે? તો આ જેટલા પણ ઇનપુટમાં છે એમાંથી કોઈ પણ એક તમને આઉટપુટમાં મળે છે. એમાંથી કોઈ પણ એક તમને આઉટપુટમાં મળે છે. ધેટ ઇઝ નોન એઝ એ મલ્ટીપ્લેક્સ. બટ આઉટપુટમાં કયા નંબરનો ઇનપુટ તમને દેખાશે? તો ધેટ ઇઝ ડિપેન્ડ્સ અપોન સિલેક્શન લાઇન. શેના પર ડિપેન્ડ કરે છે? સિલેક્શન લાઇન ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, આપણે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ કે સપોઝ કે આપણા ઘરમાં તમારે ટીવી છે, તો એ ટેલિવિઝનની અંદર ઘણી બધી ચેનલો આવે છે. સો ઇટ હેઝ એ મેની ઇનપુટ્સ. પણ તમે એટ એ ટાઈમ કેટલી જોઈ શકો છો? એક જ. યુ કેન સીન, સપોઝ કે આ તમારું ટીવી છે, એનું આઉટપુટ છે અને આ તમારું કેબલ છે. ઇન ધીસ કેબલ ધેર ઇઝ મેની ચેનલ્સ અવેલેબલ્સ. આ કેબલની અંદર કેટલી બધી ચેનલ છે? ઘણી બધી ચેનલ્સ છે. કેટલી બધી ચેનલ્સ છે? ઘણી બધી. પણ એમાંથી આઉટપુટ તો કેટલું મળે છે? ઓનલી વન. ઓનલી વન. તો આ વન આઉટપુટ માટે તમે શું કરો છો? યુ આર સિલેક્ટિંગ ધ ચેનલ. તમે ચેનલને શું કરો છો? સિલેક્ટ. કોના વડે કરો છો? તો રિમોટ કંટ્રોલથી અથવા ચેનલ બદલીને ગમે તે રીતે તમે એને સિલેક્ટ કરો છો. મીન્સ there is a many inputs, many channels are available on your TV, but at a time you can see only one output channel. At a time તમે કેટલી આઉટપુટ ચેનલ જોઈ શકો છો? એક જ આઉટપુટ ચેનલ જોઈ શકો છો. તો that is the one simple example of the multiplexer. એ મલ્ટીપ્લેક્સરનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે એ રિમોટ કંટ્રોલની મદદથી, રિમોટ કંટ્રોલ એ તમારી શું છે? સિલેક્શન સ્વિચ છે. શું છે? સિલેક્શન સ્વિચ. From that you can press number 251, then 251 number channel is available on your TV screen. એ તમારા ટીવી સ્ક્રીન ઉપર 251 નંબરની ચેનલ અવેલેબલ હોય છે. So this is the basic fundamentals of multiplexer. Now we will study about its definition. આપણે એના ડેફિનેશન વિશે જોઈશું. તો what is the multiplexer? તમારે આ રીતે લખવાનું છે કે it is a combinational logic circuit which has many inputs and only one output. Many input and only one output. But output depends on selection line. આઉટપુટ કોના પર ડિપેન્ડ કરે છે?
तो सिलेक्शन लाइन पर ए आउटपुट डिपेंड करे छे। तो दैट इज द मेन डिफरन्स। नाउ यू हैव टू ड्रॉ द ब्लॉक डायग्राम। तमारे शुं दોરવાનું છે? ब्लॉक डायग्राम ड्रॉ करવાનો છે। મેની ઇનપુટ્સમાં આપણે કેટલા લઈ લઈશું? n ઇનપુટ। કેટલા ઇનપુટ લઈ લઈશું? n। સો ઇટ ઇઝ નોન એઝ એ n ક્રોસ 1 મલ્ટીપ્લેક્શન। એને શું કહેવામાં આવે છે? n ક્રોસ 1 મલ્ટીપ્લેક્સર। ઓકે, સો શો હિયર n ઇનપુટ્સ 0, 1, 2 up to n minus 1. So total is n. It has only one output and that is y. That is y. It has requirement of the selection line. So 0, 1, S0, S1, Sn minus 1. આપણે સિલેક્શન લાઈન અહીંયા શું કહીશું? S0, S1. ઇનપુટને શું કહીશું? Y0, Y1, Y2 up to Yn minus 1. And your output is Y. તમારો આઉટપુટ શું છે? Y. અથવા તમે અહીંયા D0 પણ લખી શકો છો, તો આપણે D0 પણ લખી શકીએ છીએ। તમારે જે લેવું હોય તમે લઈ શકો છો। So this is known as a n cross 1 multiplexer. Now type of multiplexer. टाइप कया कया है? तो फर्स्ट 2 cross 1 multiplexer, सेकेंड 4 cross 1 multiplexer, थर्ड 8 cross 1 multiplexer, and fourth 16 cross 1 multiplexer. In this, these two are the most IMP that are asked in the exam. ये બંને એક્ઝામમાં પૂછાય છે। નાઉ આ તો ઇનપુટ અને આઉટપુટ થઈ ગયા। સિલેક્શન લાઈન કેટલી જોઈએ? તો ઇન ધ 2 cross 1 ઇટ રિક્વાયર્સ 1 સિલેક્શન લાઈન। કેટલી સિલેક્શન લાઈન જોઈએ? 1। કેવી રીતે? તો અહીંયા તમારે 2 ની અહીંયા કેટલા ઇનપુટ છે? 2। તો સિલેક્શન લાઈન ઇઝ ઇક્વલ ટુ, સપોઝ કે તમારે સિલેક્શન લાઈન ગણવી છે, તો સિલેક્શન લાઈન ઇઝ ઇક્વલ ટુ okay, input is equal to 2 raised to selection line. तो અહીંયા ઇનપુટ કેટલા છે? 2। ઓકે, તો 2s અહીંયા 2 raised to 1 means s is equal to 1। ખ્યાલ આવ્યો? સપોઝ કે મારે 4 cross 1 છે, તો તમારે અહીંયા મૂકવાનું કેટલા ઇનપુટ છે? 4। અહીંયા 2 raised to s, હવે આ 4 એટલે 2 raised to 2 તમે કરી શકો છો, 2 raised to s, તો s is equal to 2। તો કેટલી સિલેક્શન લાઈન જોઈએ આમાં? 2 સિલેક્શન લાઈન જોઈએ, આમાં 3 સિલેક્શન લાઈન જોઈએ, અને આમાં 4 સિલેક્શન લાઈન જોઈએ છે। ઓકે, સો ધીસ ઇઝ ધ યોર types of multiplexer. What is a multiplexer? Multiplexer, it is the combination logic circuit which has many inputs and only one output, but output depends on selection line. Output કોના પર ડિપેન્ડ કરે છે? તો સિલેક્શન લાઈન ઉપર ડિપેન્ડ કરે છે। Second, block diagram. Then type of multiplexer. Type of multiplexer are 2 cross 1 multiplexer, 4 cross 1 multiplexer, 8 cross 1 multiplexer, and 16 cross 1. Now we will see about the 2 cross 1 multiplexer. આપણે હવે જોઈશું 2 cross 1 multiplexer. So first write down its definition. આ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે। પહેલું શું લખવાનું છે? definition. So what is the definition of the 2 cross 1? So it is a combinational logic circuit which has how many inputs? 2 inputs and 1 output and 1 selection line. કેટલી સિલેક્શન લાઈન જોઈએ છે? એક સિલેક્શન લાઈનની જરૂર પડે છે। Now draw the block diagram. Second part is the block diagram. Show 2 inputs, D0, D1, 1 output that is Y, and 1 selection line that is S.
ઓકે, સો ધીસ ઇઝ ધ 2x1 મક્સ, એને શોર્ટમાં શું કહેવામાં આવે છે? મક્સ. ધ થર્ડ પાર્ટ ઇઝ ધ ટ્રુથ ટેબલ. વોટ ઇઝ ટ્રુથ ટેબલ? ધ ટેબલ શોઈંગ ઇનપુટ એન્ડ આઉટપુટ. તો ઇનપુટમાં આપણે કેટલી વસ્તુ છે? સિલેક્શન લાઇન. કેટલી વસ્તુ છે? સિલેક્શન લાઇન. આઉટપુટમાં શું છે? વાય. પણ D0 D1 આપણા ઇનપુટ છે, બટ અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે વાયની અંદર તમને શું મળશે? D0 મળશે અથવા D1 મળશે. ઓકે, સો what is truth table? Selection line and output. Now selection line is, in this selection line it is only one, so maximum there is a two possibilities are there, either it may be a 0 or 1. selection line તમારી પાસે એક જ છે, તો આપણે નંબર ઓફ કોમ્બિનેશન કેવી રીતે ગણીએ છીએ? 2n. 2n ની જગ્યાએ તમારે કેટલા ઇનપુટ છે? 1. તો 2 1 ઇઝ ઇક્વલ ટુ 2 કોમ્બિનેશન્સ આર ધેર. કેટલા કોમ્બિનેશન મળે છે? 2. આઈધર ઇટ ઇઝ 0 ઓર 1. ઇફ ઇટ ઇઝ 0 then it selects D0. if it is 0 then it selects, જો તમારી પાસે બે ઇનપુટ છે એમાંથી આઉટપુટમાં તમને શું મળશે તે કોના પર ડિપેન્ડ કરે છે? સિલેક્શન લાઇન ઉપર. હવે તમારી પાસે જે સિલેક્શન લાઇન છે એ સિલેક્શન લાઇનની અંદર બે પોસિબિલિટી છે કે કાં તો એ 0 છે અથવા 1 છે. તો આપણે મલ્ટીપ્લેક્સર એવી રીતે બનાવ્યું છે કે જો સિલેક્શન લાઇન તમે 0 હોય તો તમારે એ વખતે D0 છે એ તમને આઉટપુટમાં મળે. જો સિલેક્શન લાઇન 1 હોય તો D1 માં જે પણ ઇનપુટ છે એ તમને આઉટપુટમાં મળશે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ અ ચેનલ નંબર. આ શું છે? સિલેક્શન ચેનલ. કઈ છે? સિલેક્શન ચેનલ. વોટ એવર ધ ચેનલ સિલેક્ટેડ બાય યુ ધેટ વિલ બી અવેલેબલ ઓન આઉટપુટ. ઓકે, નાઉ ધ લાસ્ટ ઇઝ ધ બુલિયન ઇક્વેશન. હવે શું આવશે? બુલિયન ઇક્વેશન. યાદ રાખજો, બુલિયન ઇક્વેશન કોના હોય? આઉટપુટના હોય. કોના હોય? આઉટપુટના. સો આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ કોના ઉપરથી હોય? તો ઇનપુટ ઉપરથી હોય. કોના ઉપરથી હોય? ઇનપુટ ઉપરથી. તો ઇનપુટમાં આપણી પાસે બે વસ્તુ છે, D0 D1 અને S. એમાં જુઓ D0 સાથે શું છે? 0. D0 સાથે શું છે? 0. તો આ તમારે યાદ રાખવાનું છે કે SOP ફોર્મમાં આપણે એના બુલિયન ઇક્વેશન લખવાના છે. કયા ફોર્મમાં લખવાના છે? SOP. SOP ફોર્મની અંદર જો તમારે 0 હોય તો એને આપણે ડેશ વડે દર્શાવીએ છીએ, મીન્સ કે કોમ્પ્લિમેન્ટેડ ફોર્મમાં. તો D0 પછી S ની વેલ્યુ શું છે? 0. તો ઇટ બીકમ્સ D0S બાર અને D1S. D1 ની સાથે 1 છે એટલે સીધું તમે S લખી શકો છો. તો D0S બાર પ્લસ D1S. ઓકે, હવે આપણે એનું દોરીશું ડાયાગ્રામ. ઓકે, તો આપણે બુલિયન ઇક્વેશન અહીંયા ફરીથી લખી દઈશું. હવે દોરીશું લોજિકલ ડાયાગ્રામ. ઇક્વેશન શું હતું? y is equal to D0S bar D1S. So see here, this is the AND gate, this is also AND gate, and this 2 there is a OR gate. It requires one NOT gate. So S bar. How many NAND gates are required? 2. So 1 2. પહેલું શું છે? D0S બાર. તો D0 તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો અને એની જોડે S બાર. પછી D1S. તો D1 ડાયરેક્ટ લખી દેવાનું કારણ કે સિંગલ ટાઈમ યુઝ થાય છે. જે વસ્તુ તમારે વારંવાર યુઝ થતી હોય એને તમે આમ ઊભી લાઈનમાં દર્શાવી શકો, સિંગલ ટાઈમ દોરી શકાય છે. So it becomes D0S bar D1S. Both are given to the OR gate. That is our Y. That is our Y. So D0S bar D1S. So this is the logical diagram for the multiplexer. You can see there is a 2 inputs and only 1 output, and this is known as a selection line. આ શું છે? Selection line છે. In the next lecture we will see 4x1 multiplexer and 8x1 multiplexer. જય સ્વામિનારાયણ.